होलिका दहन एक ऐसा आयोजन है जो असत्य पर सत्य की जीत को उजागर करता है। विश्व की सबसे ऊंची होलिका प्रतिमा जामनगर में हुई समाज द्वारा बनाई गई है। विश्व का सबसे बड़ा होलिका उत्सव 24 मार्च को फागुन सुद पूनम के दिन जामनगर में मनाया जाएगा। संयोजक के रूप में श्री भोई जाति समस्त जामनगर द्वारा विश्व प्रसिद्ध होलिका महोत्सव 2024 का आयोजन हर वर्ष की भांति इस वर्ष भी भव्य और दिव्य रूप से किया जा रहा है और इस होलिका दहन मनाने की जिम्मेदारी डी बॉयज ग्रुप को सौंपी गई है। सनातन हिंदू धर्मग्रंथों में दर्शाए गए भक्त प्रहलाद और होलिका फैवा की कहानी की प्राकृतिक के रूप में कोई जाति समस्त जामनगर के बुजुर्गों द्वारा होलिका की एक विशाल प्रतिमा बनवाई गई और समाज और दुनिया को हिंदू धर्म की शक्ति से परिचित करवाया गया। और 68 साल पहले હું ભરત ગોંડલિયા હોલિકા સર્જક છું અને અમારા સમાજમાં આ હોલિકાનું જે પુતળું છે એનો હું સર્જન કરું છું। તેમજ આ હોલિકા પુતળું બનાવની અંદર અમારા સમાજના નાના તથા મોટા ભાઈઓ તથા બહેનો બધાય મળીને આ પુતળાનું સર્જન કરીએ છીએ અને ધામે ધૂમેથી આ હોલિકાનો તહેવાર અમે ઉજવીએ છીએ। હોલિકાનું વજન અંદાજિત 2 થી 3 ટન હોય છે। હોલિકાની ઊંચાઈ વધીમાં વધી 25 ફૂટ હોય છે। હોલિકાની અંદર ઘાસ, લાકડું, કંતાન, સૂતરી, દોડા આ વગેરેનો ઉપયોગ થાય છે। બીજું, આ હોલિકાનો તહેવાર અમે 67 વર્ષથી ઉજવીએ છીએ અને આ 68મો વર્ષ છે। આ 68ના વર્ષમાં અમે હોલિકાને શણગાર કરી તેમજ અમારા ભોઈ જ્ઞાતિની વાડીમાંથી ધામધૂમથી આ હોલિકાનું પ્રોસેસન કાઢીએ છીએ અને હોલિકા ચોકની અંદર આ હોલિકાનું જ્યાં દહન થાય છે ત્યાં બેસાડવામાં આવે છે। તેમજ વિધિપૂર્વક આ હોલિકાની પૂજા થાય છે। તેમજ માણસો આની અંદર આ હોલિકા માતાની આસ્થા રાખીએ છીએ। તેમજ ચુંદરી, નાળિયેર, ખજૂર, ધાણી આ વગેરેનો ઉપયોગ થાય છે। તેમાં આ માણસો વર્ષો વર્ષથી આ જે માણસો આવે છે, અમારા વિદેશથી પણ આ માણસો જોવા માટે થઈને આવે છે। આ હોલિકાની આસ્થા એવી છે કે નાના બાળકોની પણ જેને સંતાન ન થતું હોય તેના માટેની પણ માનતા રાખવામાં આવે છે।